નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ એક્ઝામમાં વિભાગ એ ની અંદર પ્રકરણ 10 ઉંમર સંબંધિત કૂટ પ્રશ્નો કે જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે એના પ્રકરણ 10ના દાખલાઓ આપણે શીખવાના છે, બરોબર। તો સૌથી પહેલા અહીંયા આપેલું છે કે 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષ છે। જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે, બરાબર। આવી રીતે પ્રશ્ન પૂછાય છે આની અંદર ઉંમર સંબંધિત પ્રશ્નમાં કે 3 બાળકોની સરેરાશ ઉંમર આપેલી છે જે છે 15 વર્ષ। જો તેમની ઉંમરનો ગુણોત્તર, અહીંયા ગુણોત્તર આપેલો છે 3:5:7 ત્રણેયની ઉંમરનો, બરાબર। હવે સૌથી નાનું બાળક છે ને એની ઉંમર કેટલી હશે એ આપણે મેળવવાનું છે। 2018માં પૂછાયેલો પ્રશ્ન છે આ, બરાબર। હવે સૌથી પહેલાં તો આજે સરેરાશ છે ને એ આપણને ખબર હોવી પડે કે ભાઈ કોઈ પણને આપણને સરેરાશ જે મેળવવાની છે, બરાબર। એ સરેરાશ એનું સૂત્ર છે શું છે તો કે આપેલ સંખ્યાઓનો સરવાળો, આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં આપેલ સંખ્યાઓ, અથવા તો એની ગણતરી એમ પણ તમે કહી શકો કે ગણીને લખવાની કેટલી સંખ્યાઓ છે। અહીંયા કેટલા બાળકો વિશે વાત થાય છે 3, તો છેદમાં 3 આવે એમ, બરોબર। અહીંયા આપણે લખવી આપેલ સંખ્યાઓ, તો અહીંયા શું કરવાનું, આપેલ સંખ્યાઓનો સરવાળો છેદમાં સંખ્યાઓ ગણીને લખવાની કેટલી સંખ્યા છે, બરોબર। તો અહીંયા કેટલા બાળકોની વાત થાય છે 3 બાળકોની, તો 3 આવશે છેદમાં। હવે અહીંયા જે વાત કરી સરેરાશ આ છે સરેરાશ 15 વર્ષ, બરોબર। કે ભાઈ ત્રણેય બાળકોની ઉંમર જે છે એનો સરવાળો કર્યો, એને ભાગ્યા 3 કર્યો, તારે જે સરેરાશ મળી કેટલી મળી તો કે 15 મળી, બરોબર। એટલે અહીંયા આવે છે 15 આપણે સરેરાશની જગ્યાએ, બરોબર। અંશમાં શું છે આપેલ સંખ્યાઓનો સરવાળો। હવે અહીંયા 3 બાળકોની ઉંમર, અહીંયા ઉંમર છે, સંખ્યા એટલે ઉંમર ગણવી આપણે, અહીંયા ઉંમર જે આપેલી એ નથી, એની જગ્યાએ આપણને ગુણોત્તર આપેલો છે, બરોબર। ગુણોત્તર 3:5:7। હવે અહીંયા શું કરશું આપણે તો કે ગુણોત્તરને ધારી લઈશું, બરોબર। 3 અહીંયા 3x 5x અને 7x, કે ભાઈ પહેલા બાળકની ઉંમર 3x છે, બીજા બાળકની ઉંમર 5x છે અને ત્રીજા બાળકની ઉંમર 7x છે, બરોબર। તો આ જે છે અહીંયા અંશમાં શું આવશે તો કે 3x + 5x + 7x, છેદમાં શું આવશે તો કે કેટલા બાળકો છે સંખ્યા ગણો 3, એટલે છેદમાં 3 આવશે। આ છેદમાં 3 છે ડાબી બાજુ લાવો તો અહીંયા અંશમાં આવશે, અહીંયા ભાગાકારમાં તો ડાબી બાજુ ગુણાકારમાં આવશે। અહીંયા સરવાળો કરો તો 3 ને 5 8, 8 + 7 કેટલા થશે 15, તો 15x થશે। 15 × 3 એટલે 15 તેરી કેટલા થશે 45 બરાબર 15x। આ 15 જે છે એ ગુણાકારમાં છે, ડાબી બાજુ લઈ લેવી તો ક્યાં આવશે અહીંયા 45ના છેદમાં આવશે, 45 છેદમાં 15 બરાબર અહીંયા વચ્ચે x, છેદ આપણે ઉડાડી દેવી તો અહીંયા શું આવશે 15 × 3, 15 15 ઉડાડી દેવી તો x બરાબર 3 મળ્યું, બરોબર। x બરાબર કેટલા મળ્યા 3। હવે એ x છે એ ક્યાં મૂકવાના, અહીંયા 3x 5x અને 7x માં વારાફરતે મૂકવાના, બરોબર। તો પહેલું જે છે 3x નો મતલબ છે 3 × x, એટલે કે 3 × x ની જગ્યાએ શું મૂકવાના છે 3, તો 3 તેરી કેટલા થયા 9, એટલે પહેલા બાળક જે છે એની ઉંમર છે 9 વર્ષ। આગળ આપણે અહીંયા શું ગોતવાનું છે, જો રકમમાં સૌથી નાના બાળકની ઉંમર કેટલી ગોતવાનું છે, બરોબર। આગળ હજી 5x, એટલે કે 5 × 3 તો 5 તેરી 15 વર્ષ થશે। આગળ છે ત્રીજું 7x, એટલે કે 7 × 3 7 તેરી 21 વર્ષ, તો સૌથી નાનું કોણ થયું 9 વર્ષ થયું, બરોબર। સૌથી નાનું થશે 9 વર્ષ, એટલે વિકલ્પ ડી 9 વર્ષ એ આપણો જવાબ થશે। સૌથી નાના બાળકની ઉંમર 9 વર્ષ છે, બરોબર। આગળ ત્યાર પછી છે આગળ કે સચિનની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય
તો તેની હાલની ઉંમર શોધો. બરોબર, 2018માં પૂછાયેલો પ્રશ્ન છે. જો હાલની ઉંમર આપણને મેળવવાની કીધી છે. અહીંયા રકમ જે આપેલી 8 વર્ષ પહેલાની માહિતી છે, 6 વર્ષ પછીની માહિતી છે, કે 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર કરવી તો 680 થાય. અત્યારે હાલની ઉંમર ગોતવાની. હવે ખબર નથી આપણને હાલની ઉંમર, બરોબર, તો આપણે શું કરવી કે હાલની ઉંમર જે છે ને એને આપણે ધારી લેવાની છે. શું ધારશું કે હાલની ઉંમર x વર્ષ છે. ઉદાહરણ ધારો કે સચિનની હાલની ઉંમર x વર્ષ છે. બરોબર, આ હું બોલ્યો ખરા, પણ આપણે અહીંયા શું ઓપ્શન વાળું છે. બરોબર, એટલે આ આપણે સોલ્વ કરવાનું હોય ઝડપથી. એટલે અહીંયા લખી નાખું x વર્ષ. ત્યાર પછી આગળ 8 વર્ષ પહેલાની ઉંમર. 8 વર્ષ પહેલાની ઉંમર શું છે? અત્યારે જે વર્ષ હશે એમાંથી 8 બાદ કરો તો અત્યારે x વર્ષ છે, એમાંથી 8 બાદ કરી નાખ્યા એટલે x ઓછા 8 વર્ષ. આ સમજાતું ન હોય તો આપણે એક કામ કરવી, એક્સની જગ્યાએ શું કરવી તો કે સમજવા માટે આપણે કોઈ સંખ્યા લઈ લેવી કે આ જે x છે ને એના બરાબર માની લો કે 20 વર્ષ છે. હાલમાં કેટલા છે? 20 વર્ષ. હવે 8 વર્ષ પહેલાં કેટલા છે તો કે 12 વર્ષ છે. 20માંથી 8 બાદ કર્યા, બસ x માંથી 8 બાદ કર્યા. બરોબર, એવી જ રીતે છે અહીંયા, બીજું કંઈ નથી નવું. ચાલો હવે આગળ હજી કીધું છે 6 વર્ષ પછીની ઉંમર. તો 6 વર્ષ પછી અત્યારે x વર્ષ છે, એમાં 6 ઉમેરવાના એટલે x વત્તા 6 વર્ષ. બરોબર, જો આ બધું સમજાવવું શું એટલે આટલી વાર લાગે. બરોબર, દાખલો તમે જ્યારે ગણો ત્યારે વાર ન લાગે જો આવડી જાય તો. બરોબર, એટલે સમજવાનું છે, સમજો એટલે આવડશે, એટલે તરત ગણાઈ જશે. હવે જે કીધું એ 8 વર્ષ પહેલાની ઉંમર કઈ છે? x ઓછા 8 વર્ષ. આગળ 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર એટલે 6 વર્ષ પછી છે x વત્તા 6, અને એ બંને ઉંમરનો શું કરવાનો? ગુણાકાર. અને એ કેટલો મળે છે? 680. બરોબર, ચાલો હવે અહીંયા શું કરવાનું તો કે ગુણાકાર. આનો ગુણાકાર આખા કાઉન્સ આવે. આ જે x છે, બરોબર, આ જે x છે આ x નો ગુણાકાર આ આખા કાઉન્સ હારે કરવાનું આપણે. એ જ રીતે આ 8 નો ગુણાકાર તે આખા કાઉન્સ હારે કરવાનું. બરોબર, ચાલો પહેલા x નો ગુણાકાર કરવી આપણે. x ગુણ્યા x એટલે x વર્ગ, ત્યારબાદ વત્તા x ગુણ્યા 6 એટલે 6x, ત્યારબાદ ઓછા 8 ગુણ્યા x એટલે ઓછા 8x, ઓછે વત્તે ઓછા 8 છંગ કેટલા થશે? 48 બરાબર 680. બરાબર, આ 680 ને ડાબી બાજુ લઈ લેવી તો અહીંયા x વર્ગ પ્લસ 6x માઇનસ 8x એટલે માઇનસ 2x આવું થશે. માઇનસ 48, 680 ડાબી બાજુ આવે એટલે માઇનસ 680 બરાબર 0. તો x વર્ગ માઇનસ 2x માઇનસ માઇનસ બરાબર પ્લસ થાય એટલે આ બંનેનો પહેલાં તો સરવાળો કરવાનો અને મોટી સંખ્યા આ બેમાંથી જે હોય એની નિશાની મૂકવાની એટલે માઇનસ. 680 વત્તા 48 તો 680 ને 40 720 ને બીજા 8 ઉમેરો એમાં એટલે 728 બરાબર 0 આવું થાય. એટલે આપણને મળ્યું આવું x વર્ગ ઓછા 2x ઓછા 728 બરાબર 0. હવે આપણે શું કરવાનું છે તો કે 728 આ જે છે એના અવયવ અવિભાજ્ય અવયવ પાડવાના છે આવી રીતે. બરાબર, તો 2 વડે ભાગવી તો શું મળે? અહીંયા 700ના અડધા કેટલા થાય? 350, અને બીજા 28ના અડધા 14, તો 350માં 14 ઉમેરો તો 364 થઈ જાય. બરાબર, ચાલો હજી 364 ભાગ્યા 2 કરો, 18 દુ 36, 2 દુ 4 એટલે 182. 182 એના અડધા કરવી એટલે 9 દુ 18 અને 2 એકા 2 એટલે 91 ગુણ્યા 2 કરો એટલે 182 થાય. હવે જો અહીંયા શું છે 91, હવે 2 વડે ભાગ ન થાય, 3 વડે નહીં થાય, તો 13 સત્તા 91 આવું થાય. અને હવે છેલ્લે 13 અવિભાજ્ય સંખ્યા છે એટલે 13 એકા 13. તો આના અવયવ પડ્યા, આના અવયવ જે પડ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 13. બરોબર, એના 2 એવા ભાગ પાડવાના છે કે જેનો જવાબ -2 થાય.
બરોબર. આ અવયવના બે એવા ભાગ પાડવાના છે કે જેનો જવાબ -2 થાય. તો હવે જો તમે આના ભાગ આપણે આવી રીતે પાડવી. આ ભાગ અને બાકી વધ્યા 13 અને 2 નો ભાગ. આ કઈ રીતે છે? 2 દુ 4 અને 4 સત્તા કેટલા થશે? 28. હવે આગળ 13 અને ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 13 તો 13 દુ કેટલા થાય? 26. 26 અને 28 ની બાદ બાકી 2 આવે. બરોબર. -2 લાવવાના છે તો આ 28 માઇનસ થશે અને 26 પ્લસ થશે. એનો જવાબ આવે -2. બરોબર. તો અહીંયા આપણે આના ભાગ જે મળ્યા એ લખવી x² -28x પ્લસ 26x માઇનસ 728 બરાબર 0. આ દ્વિઘાત બહુપદી થાય. બરોબર. જેના આપણે અવયવ આવી રીતે પાડ્યા. ચાલો હવે શું કરવાનું? બબ્બેની જોડ બનાવવાની. આ 2 ની જોડ અને બાકી વધ્યા એ 2 ની જોડ. તો આમાંથી સામાન્ય શું નીકળે છે? તો કે x વધે શું? x - 28. આમાંથી શું સામાન્ય નીકળશે? તો આ 728 જે છે ને એના આપણે જે હમણાં ભાગ પાડ્યા ને લખો અહીંયા. કયા? તો કે 28 ગુણ્યા 26. તો જો બંનેમાં 26 સામાન્ય નીકળે છે એટલે પ્લસ 26 કૌંસની અંદર વચ્ચે x માઇનસ 28 બરાબર 0. બંને કૌંસ એક જ સરખા મળવા પડે. બરોબર. હવે જે મળ્યો એ એક વખત લખવી x - 28, બીજો કૌંસ બીજી વખત x + 26 બરાબર 0. આ 0 આ કૌંસ અને આ 0 આ બીજા કૌંસ બંનેને અલગ અલગ આપવાના એટલે x - 28 બરાબર 0 થાય અને બીજું x + 26 બરાબર 0 થાય. આ -28 જમણી બાજુ લઈ જાવ તો કેવા થઈ જશે? +28. x બરાબર 28 અને આ +26 જમણી બાજુ જાય તો -26. x બરાબર -26. આ બે કિંમત મળે. પણ અહીંયા જો આપણને શું માંગ્યું છે? ઉંમર. બરોબર. હાલની ઉંમર શોધો. ઉંમર કોઈ દિવસ માઇનસ હોય કે ભાઈ મારા -26 વર્ષથી આપણે કોઈ દિવસ એમ બોલવી નહીં. તો આ જે વસ્તુ છે એ શું છે? શક્ય નથી. કોઈ દિવસ માઇનસ ન હોય ઉંમર. ઉંમર હંમેશા પ્લસ હોય. તો x બરાબર કેટલા થાય? 28 વર્ષ છે હાલની ઉંમર. એટલે વિકલ્પ સી 28 વર્ષ આ થયો આનો જવાબ. બરોબર. થોડોક અઘરો કહી શકવી, થોડોક મોટો કહી શકવી, પણ આપણે સમજવાનું છે. બરોબર. અહીંયા અવયવો પાડવાના છે, એના ભાગ પાડવાના છે.